વિચાર આવ્યો કે ખરેખર આ અવેરનેસ મારે લોકો સુધી પહોંચાડવી પડશે એમ. વિશ્વમાં કેટલા દેશો છે એની સામે આ હિન્દુ જૈન ધર્મના દેશ મિલ્ક ઉત્પાદનમાં નંબર 1 અને પશુ માંસના એક્સપોર્ટમાં નંબર 1. કોઈ કનેક્શન લાગે છે તમને આ બેમાં કોઈ હોઈ શકે? આપણે દૂધ પીએ છીએ એટલા માટે જ માંસ વધારે એક્સપોર્ટ થઈ રહ્યું છે એનું કારણ શું? ઇકોનોમિકલી પોસિબલ નથી. કે તમને આ માંસ ખાવાવાળા જે લોકો છે બરાબર છે, જે માંસ ખાનારા લોકો છે એની સાથે જ તમને જો તકલીફ છે બરાબર છે તો તમે ત્યાં જાઓ ને એમ દૂધ પીવાનું કેમ લોકોને બંધ કરાવો છો? ડેરી ઉદ્યોગ છે ને એમાં માંસ ઉદ્યોગ કરતાં 10 ગણી ક્રૂરતા છે. એટલે માંસનો વિરોધ નહીં, દૂધનો વિરોધ નહીં, પણ તમે જે પશુઓ સાથે જે ક્રૂરતા કરી રહ્યા છો એનો વિરોધ છે. ભગવાન શ્રી કૃષ્ણ છે બરાબર છે તો એ માખણ ખાતા હતા બરાબર છે, તો આ બધું દૂધ અને દૂધની બનાવટમાંથી જ બને છે બરાબર છે. તો આ ડાયરેક્ટલી તમારો ભારતીય સંસ્કૃતિ કે આપણી સંસ્કૃતિ ઉપર જ પ્રહાર છે આવું હું કહી શકું. તો આપણા હિન્દુ ધર્મમાં કહેવાય છે કે અહિંસા પરમો ધર્મ. આજે જે પશુઓ પ્રાણીઓ સાથે થઈ રહ્યું છે એ અહિંસા નથી, એ પરંપરાના કપડાં પહેરીને બેઠેલી હિંસા છે. કે જે દૂધ તમે જુઓ છો એ કોઈના આંસુ, પીડા કે લોહીથી બનેલું છે, અને એ પછી પણ જો તમે પી શકો તો બિંદાસ પીજો.